પાપ છાપરે ચડીને પોકારે, આ કહેવતને સાર્થક કરતી વધુ એક ઘટના સામે આવી છે। કુતિયાણા પોલીસે સહેજ શંકાના આધારે આખો હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે। લાશના ઘરમાં જ અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા અને તેના અવશેષો નદીમાં વહાવી પણ દેવામાં આવ્યા। શું છે ક્રાઇમની આ ઘટના, તે જુઓ આ ખાસ અહેવાલમાં। ₹100-200 લેવડ દેવડ કે કોઈ મુદ્દે થતી સામાન્ય બોલાચાલી પણ ક્યારેક ઘાતકી હત્યામાં પરિણમતી હોય છે। ગુજરાતના મહાનગરો હોય કે અંતરિયાળ વિસ્તારો, ચોમેર નજીવા વિવાદમાં હત્યાના બનાવ છાસવારે સામે આવતા રહે છે। પોરબંદરના કુતિયાણા નજીક ચૌટા ગામે સવા વર્ષ પહેલા અત્યંત ક્રૂરતાપૂર્વક નરેન્દ્ર ઉર્ફે ભરત ચૌટાની હત્યા કરવામાં આવી હતી। છેક સવા વર્ષે ભેદ ખુલ્યો તે હત્યાના ઘટનાક્રમ પર નજર કરીએ તો ઉપલેટાના પાનેલી ગામનો વતની નરેન્દ્ર ઉર્ફે ભરત ચૌટા કુતિયાણામાં પાન બીડીની દુકાને નોકરી કરતો હતો। તે શેઠના ઘરે જ છેલ્લા થોડાક દિવસથી રહીને કામ કરતો હતો। અચાનક જાન્યુઆરી 2025માં નરેન્દ્ર ઉર્ફે ભરત કામના સ્થળેથી ગુમ થઈ ગયો। આ સમયે ફોન તેમજ પાકીટ ઘરે જ મૂકીને નરેન્દ્ર ઉર્ફે ભરત ક્યાંક જતો હોવાનું તેના પિતા અને સંબંધીઓને જણાવ્યું। થોડા દિવસો બાદ ગુમ પુત્ર પરત ન ફરતા પિતાએ લાંબી શોધખોળ ચલાવી। અંતે કંટાળીને કુતિયાણા પોલીસ સ્ટેશને દીકરો ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવી, જે બાદ માલદે નંદાણીયા ફરાર થઈ જતા પોલીસને તેના પર શંકા ગઈ। કુતિયાણા પોલીસે હત્યારા માલદેની માતા જાહીબેનની યુક્તિપૂર્વક પૂછપરછ કરતા હત્યાના રહસ્ય પરથી પડદો ઉંચકાયો। મૃતક નરેન્દ્ર ઉર્ફે ભરત ચૌટાએ મઢડા સોનલ બીજની ઉજવણીમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ શેઠ માલદેએ જવાની સ્પષ્ટ ના પાડતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા લાગી। આ સમયે ઉશ્કેરાયેલા માલદેએ ઘરના ફળિયામાં પડેલા પથ્થરના 3 થી 4 ઘા માથામાં મારીને હત્યા નિપજાવી। આ કેસમાં પકડાઈ ન જવાય તે માટે ઘરના ફળિયામાં લાકડા પેટ્રોલ નાખી લાશને સળગાવી દીધી, જે બાદ હાડકાના બાકી બચેલા અવશેષોને કોથળામાં ભરીને ભાદર નદીના વહેતા પાણીમાં પધરાવી દીધા। આ હત્યાકાંડને અંજામ આપ્યા બાદ માલદે દેવા નંદાણીયા કોઈને શક ન જાય તે માટે જાણે કાંઈ બન્યું જ ન હોય તેમ લાંબુ સમય સુધી શાંતિથી જીવન પસાર કરતો રહ્યો। જો કે ઘટનાના સાક્ષી હત્યારાના માતાએ પોલીસની પૂછપરછમાં વટાણા વેરી દીધા। ગુમ થનાર એમના જે દીકરા હતા, મરણ જનાર એમના દીકરા નરેન્દ્રભાઈ ઉર્ફે ભરત, જેની દુકાને એ કામ કરતા હતા અને જેના ઘરે રહેતા હતા એવા ચૌટા ગામના રહીશ માલદેભાઈ દેવાભાઈ નંદાણીયા, એના દ્વારા કોઈ ઝઘડા અને એવા કારણોસર બંને વચ્ચે ઝઘડો અને એની પછી જે આરોપી છે માલદેભાઈ, એમના દ્વારા આ મરણ જનારની હત્યા કરવામાં આવી હતી। એ ગુનાના કામે પોલીસે અત્યાર સુધીમાં જે આ આરોપી છે માલદેભાઈ, એમના ઘરે એક્સકેવેશન સાયન્ટિફિક ટીમની હાજરીમાં કરેલું છે, જ્યાંથી પોલીસને અમુક એવા પુરાવાઓ મળેલા છે, જેનું એનાલિસિસ હાલ ચાલુ છે। ગઈકાલે સાંજના સમયે આ કામના આરોપી જે છે માલદેભાઈ, એમને પોલીસ દ્વારા વિધિવત રીતે અટક કરવામાં આવેલા છે। હાલ ગુનાના કામે જે વાહન વપરાણેલું છે એ વાહનને કબજે લેવાની પ્રોસેસ ચાલુ છે। આરોપીના રિમાન્ડ બાબતની પ્રોસેસ ચાલુ છે। મૃતક નરેન્દ્ર ઉર્ફે ભરતના પિતા ગોવિંદભાઈ મેથાણીયાએ કુતિયાણા પોલીસ સ્ટેશનને જાણવાજોગ નોંધાવતા જ સવા વર્ષથી હત્યાના ધરબાયેલા રહસ્ય પરથી પડદો ઉંચકાયો। આ હત્યારો માલદે નંદાણીયા શિક્ષક તરીકે ફરજ બજાવે છે। આ હત્યા કેસમાં માલદે નંદાણીયાને અન્ય કોઈએ મદદગારી કરી હોવાની શક્યતા ઓછી છે। કુતિયાણા પોલીસની ટીમે હત્યારાને સાથે રાખી ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર બનાવ કેવી રીતે બન્યો તેનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। પોલીસ સમક્ષ માલદે હત્યાનો ગુનો સ્વીકારીને તમામ હકીકત જણાવી દીધી હતી। બંને વચ્ચે જે બીજ ભરવા જવા બાબતે, મઢડા સોનલધામ બીજ ભરવા જવા બાબતે જે ઝઘડો થયો અને એમાંથી આ ઘટના બની છે। આરોપીની પૂછપરછ હાલ બી ચાલુ જ છે અને રિમાન્ડમાં બી પોલીસ રિમાન્ડ બી માગી રહી છે। રિમાન્ડ દરમિયાન પૂછપરછ થઈએ આ બાબતે વધારે ખુલાસા થઈ શકશે। આરોપી શિક્ષક છે સરકારી શાળામાં? હાજી, આરોપી પોતે જે તે સમયે ગુમ થયા પહેલા સરકારી નોકરિયાત હતા, શિક્ષક હતા। કુતિયાણા પોલીસે હત્યારાની સાથે જ આસપાસમાં રહેતા કેટલાક લોકોના નિવેદન પણ નોંધ્યા છે। આ ઉપરાંત હત્યાના સ્થળેથી કેટલાક પુરાવા પણ એકઠા કરવામાં આવ્યા છે। મૃતક નરેન્દ્ર ઉર્ફે ભરતના વૃદ્ધ પિતા ગોવિંદભાઈએ હત્યારા માલદે વિરુદ્ધ પોલીસ સજ્જડ પુરાવા એકઠા કરીને આકરી સજા અપાવે તેવી માંગ કરી।
સવા વર્ષ બાદ નોકરીની હત્યાનો ભેદ ખુલતા માલદે નંદાણીયાના પાડોશીઓ પણ રીતસરના ચોંકી ગયા. કિશન ચૌહાણ, ગુજરાત ફર્સ્ટ, પોરબંદર.